નમસ્કાર સર, સુસ્વાગતમ. મારું નામ ડોક્ટર મીના છે અને આ મારી સાથી મિત્ર ચૌધરી હેમલતા છે. અમે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આકોલી તાલુકો દાંતીવાડા અને જિલ્લો બનાસકાંઠાથી આવ્યા છીએ. અમારા માર્ગદર્શક શિક્ષકનું નામ શ્રીમતી નીલમબેન ભુટકા છે. આજના વિજ્ઞાન મેળામાં અમારો પ્રોજેક્ટ છે બાયોબ્રિક્સ. બાયોબ્રિક્સ એટલે કે ખેતીના નકામા કચરામાંથી બનતી પર્યાવરણ મિત્ર ઈંટો. આ ઈંટો બનાવવા પાછળનો અમારો મુખ્ય હેતુ એ છે કે વેસ્ટમાંથી વેલ્થ એટલે કે સમૃદ્ધ અને ટકાઉ બાંધકામ. સર, અત્યારે આપણે બે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. પહેલી સમસ્યા છે ખેતીનો કચરો. ખેડૂતો ખેતીના કચરાને સળગાવે છે અને તેમાંથી વાયુ પ્રદૂષણ થાય છે. અને બીજી સમસ્યા છે બાંધકામ ઉદ્યોગ. લાલ ઈંટો બનાવવા માટે ખેતીલાયક જમીન અને ફળદ્રુપ જમીનોનો નાશ થઈ રહ્યો છે. આ બે સમસ્યાઓનો એક જ ઉકેલ છે બાયોબ્રિક્સ. અમે ખેતીના નકામા કચરા અને પર્યાવરણ અને કુદરતીમાંથી મળતો બાઇન્ડર ચૂનાનો ઉપયોગ કરીને મજબૂત બાયોબ્રિક્સ ઈંટો બનાવી છે. આ ઈંટો કાર્બન નેગેટિવ છે એટલે તે પર્યાવરણને નુકસાન કરવાના બદલે ફાયદો કરે છે. આ ઈંટ બનાવવી ખૂબ જ સરળ છે. એનો સિદ્ધાંત છે બાયોકમ્પોઝિટ મટીરિયલ. અમે ખેતીના કચરાને નાના ટુકડા કર્યા અને કચરાને 70% કચરો અને 30% તેમાં કળી ચૂનો મિક્સ કર્યો અને તે પછી તેમાં મોલ્ડમાં આકાર આપી તેને છાંયડામાં સૂકવી દીધા. મજાની વાત તો એ છે કે તેને ભઠ્ઠીમાં બાળવાની પણ જરૂર પડતી નથી. લાલ ઈંટની સરખામણીમાં આ ઈંટના ઘણા ફાયદાઓ છે. વજન. લાલ ઈંટની સરખામણીમાં આનું વજન 60 થી 70% ઓછું હોય છે. ખર્ચ. આ ઈંટો વેસ્ટમાંથી બને છે એટલે ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો હોય છે. તાપમાન. આ ઈંટો ઉત્તમ ઇન્સ્યુલેટર ધરાવે છે એટલે બહારની ગરમીને ઘરમાં આવતા રોકે છે અને ઘરને ઠંડક આપે છે. પર્યાવરણ. આ ઈંટો વેસ્ટમાંથી બને છે એટલે પર્યાવરણને ફાયદો કરે છે અને લાલ ઈંટથી જમીન બગડે છે અને આ ઈંટો કચરાનો નિકાલ લાવે છે. અંતે આ પ્રોજેક્ટ દ્વારા આપણે ખેતીના કચરાનો કાયમી માટે નાશ પણ કરી શકીએ છીએ અને ગામડાના લોકોને રોજગાર મળી શકે છે. અમે આજના પ્રોજેક્ટ દ્વારા ઉદ્યોગના બાંધકામને કાર્બન ફ્રી બનાવવા એક નાનકડું પગલું ભર્યું છે. અમને આશા છે કે તમને અમારો આ વિચાર ગમ્યો હશે. અમારી આ કૃતિને નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આમાં ખર્ચ કેટલો થાય? આમાં ખર્ચ 3.5 રૂપિયાથી 4 રૂપિયાની વચ્ચે હોય છે. અને લાલ ઈંટનો ખર્ચ કેટલો હોય? 7 રૂપિયાથી 10 રૂપિયાની વચ્ચે. બરાબર છે. આમાં કાચા માલ તરીકે તમે શેનો ઉપયોગ કર્યો છે? કાચા માલ તરીકે ખેતીનો નકામો કચરો અને કળી ચૂનાનો ઉપયોગ કર્યો છે. અને એનું પ્રમાણ શું હોવું જોઈએ? ખેતીનો કચરો 70% હોવો જોઈએ અને કળી ચૂનો 30% હોવો જોઈએ. બરાબર છે. આમાં ગરમી અને ઠંડીમાં એ રક્ષણ પૂરું પાડે છે આ ઈંટો? હા, ચોક્કસ. આ ઈંટો ગરમીમાં બહારની ગરમીને ઘરમાં આવતા રોકે છે અને ઘરને ઠંડક આપે છે અને ઠંડીમાં આ ઈંટો ઘરને ગરમ રાખે છે. કેવી રીતે ગરમ રાખે છે? આ ઈંટો તમે ખેતીનો વેસ્ટ કચરાનો ઉપયોગ કર્યો છે, બરાબર? હવે આ ઈંટની અંદરથી તમે ઘરની અંદર ઉપયોગ કરો બનાવવા માટે, તો આ કચરો સડે તો એનાથી ઘરમાં દુર્ગંધ આવે એવું થઈ શકે? ના, કારણ કે અમે આ ઈંટો બનાવતી વખતે ખેતીના નકામા કચરા સાથે ચૂનો મિક્સ કર્યો છે. એટલે તે ચૂનો જ્યારે મિક્સ કર્યો ત્યારે ચૂનો ખેતીના નકામા કચરામાંથી બેક્ટેરિયાને મારે છે અને સડવાની પ્રક્રિયાને અટકાવે છે. એટલે આ ઈંટો સુકાયા પછી ગંધહીન બની જાય છે. સરસ. વરસાદમાં આ ઈંટ પીગળી જાય એવું? ના, અમે લોકોને સલાહ આપીએ છીએ કે ઈંટોને વરસાદથી બચાવવા માટે ઈંટો પર ચૂનાનું લીંપણ અથવા પ્લાસ્ટર કરવું જોઈએ. આમાં તમે ચૂનો વાપર્યો છે, તમે એમ કહો છો કે પર્યાવરણને નુકસાન ના કરે, તો ચૂનો પણ ક્યાંક તમે ખાણમાંથી લાવો છો અને એ પણ ખાણ ખોદવી અને એ પણ એક પ્રકારનું પર્યાવરણને નુકસાન ન કહેવાય? હા, તમારી વાત સાચી
મળે છે, પણ ચૂનો લાલ ઈંટ અને સિમેન્ટની સરખામણીમાં કાર્બનને ઓછું ઉત્સર્જન કરે છે, જેથી ચૂનો પર્યાવરણ માટે નુકસાનકારકને બદલે ફાયદાકારક છે. હાલમાં ફ્લાય એશની ઈંટો પણ મળે છે, તો ફ્લાય એશની ઈંટની જગ્યાએ લોકો તમારી ઈંટો કેમ વાપરે બાયોબ્રિક્સને? તેઓ કોઈ હશે આપણે ચાલુ રેકોર્ડિંગ પછી હા હાલના સમયમાં ફ્લાય એશ ઈંટો મળે છે, પણ આપણે ફ્લાય એશ ઈંટો પણ બાયોબ્રિક્સ ઈંટો જેવી જ હોય છે. તે પણ વજનમાં હલકી હોય છે, પણ તેનાથી બાયોબ્રિક્સ ઈંટો વજનમાં ઓછી હોય છે, ઇકો ફ્રેન્ડલી અને ઇકો ફ્રેન્ડલી હોય છે. અને સુકાતા કેટલો સમય લાગે? આને સુકાતા 7 થી 15 દિવસ લાગે છે. એને ઝડપી સુકાવવા માટે શું એને ભઠ્ઠીમાં ગરમ કરી શકાય? ના, આનું આપણે મોટા પાયે ઉત્પાદન કરવું હોય ને આને આપણે જલ્દીથી સુકાવવું જોઈએ તો આપણે સાયકલ મેન્ટેન કરી શકીએ છીએ. આ ઈંટો એટલી મજબૂત છે કે બહુ મોટા મોટા ઊંચા મકાનો બનાવી શકાય એનાથી? હા, આ ઈંટો લાલ ઈંટની સરખામણી લાલ ઈંટ જેટલી જ મજબૂત છે. આ ઈંટોથી આપણે પાર્ટીશન વોલ બનાવી શકીએ, એટલે કે એક હોલ હોય છે એના બે ભાગલા કરવા માટે આપણે આ ઈંટોનો ઉપયોગ કરી શકીએ છીએ, અને એક અથવા બે માળના મકાનો બનાવવા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઈંટો ભૂકંપ સમયે ખૂબ આપણને ફાયદો કરે છે. આમાં પરાળ જેવું ઘાસ અને ખેતીનું બધું ઉપયોગ કર્યો છે, તો આગ લાગવાની સંભાવના નથી એને? ના, અમે આમાં ખેતીનો કચરો લાગ્યો છે. તમારી વાત સાચી છે કે ખેતીના કચરાને આગ લાગે, પણ અમે આની સાથે ચૂનાનો ઉપયોગ કર્યો છે. ચૂનાને આની સાથે મિક્સ કર્યો છે. ચૂનો જ્યારે અમે મિક્સ કર્યો ત્યારે ચૂનાએ પરાળ પર એક આવરણ બનાવી દીધું, જેના કારણે આગ લાગી શકશે નહીં, અને પછી એક તો એ પથ્થર જેવો કડક થઈ જાય છે, એટલે આગ લાગવાની સંભાવના ઓછી રહે છે. હવે આની અંદર પરાળ ને બધું ઉપયોગ કર્યો છે ચૂનો, તો કદાચ ઉધઈ આવવાની પણ શક્યતા રહેલી છે. અમે આમાં પરાળનો ઉપયોગ કર્યો છે એટલે ઉધઈ તો આવી શકે, પણ અમે આની સાથે ચૂનો મિક્સ કર્યો છે એટલે ચૂનો સુકાયા પછી પથ્થર બની જાય છે, એટલે ઉધઈને પોતાની અંદર પ્રવેશી દેવા દેતો નથી. આમાં બીજું કંઈ વોટરપ્રૂફિંગ કરવું હોય તો કરી શકાય? હા, કેવી રીતે કરી શકાય? આના પર આપણે ઘરને વરસાદથી બચાવવા માટે આપણે આના પર વોટરપ્રૂફિંગ અથવા ચૂનાનું પ્લાસ્ટર કરી શકીએ છીએ. વોટરપ્રૂફિંગમાં શેનો ઉપયોગ કરી શકાય? કેમિકલનો ઉપયોગ. જો આ તમે ચૂનામાંથી બનાવી છે, કદાચ આમાં ચૂનો વધી જાય, 30%ની જગ્યાએ 40% થઈ જાય, અથવા તો ઘટી જાય એટલે કે 25% થઈ જાય, તો ફરક પડે આમાં કંઈ? હા, ફરક પડે. જો ચૂનો વધી જાય તો ઈંટો તૂટી જાય, અને જો ચૂનો વધી જાય તો ઈંટો બરડ બને, અને જો ચૂનો ઓછો હોય તો ઈંટો તૂટી જાય અને મજબૂત ના બને. આપણે આમાંથી કદાચ ઘર બનાવી દીધું અને ઘરની એક ઉંમર હોય, જેમ અત્યારના સમયમાં આપણા જે ઘર હોય છે એ 20, 30, 40 વર્ષ પછી એને પાડવા પડે છે અને ફેંકી દઈએ એ માલને આપણે ગમે ત્યાં. આ ઈંટમાંથી જો બનાવેલું ઘર જે છે એ 40-50 વર્ષ પછી પાડવું પડે તો એનો નિકાલ કેવી રીતે થશે? પ્રદૂષણ નહીં ફેલાવે? તમે આ વાત કહી, આ ઈંટ બનાવવાનો આ સૌથી મોટો ફાયદો છે. જો આપણે 50 વર્ષ પછી ઘર પાડવું હોય તો ઈંટોને કાઢીને ઈંટોનો ભૂકો બનાવીને આપણે ખેતરમાં નાખી શકીએ છીએ, કારણ કે આ ઈંટોમાં આપણે ચૂનાનો ઉપયોગ કર્યો છે, એટલે ચૂનો ખાતર સ્વરૂપે આપણે ખેતરમાં નાખી શકીએ છીએ. ચૂનો જમીનને પોષક બનાવશે. કેટલા વર્ષો સુધી આ ઈંટો રહે આમને આમ? આ ઈંટોનું આયુષ્ય સામાન્ય ઈંટો જેટલું જ હોય છે. ઓકે, થેન્ક યુ.